હજી તો ભગવાનના મંગળ ફેરા બાકી છે, તમે ભાગી ક્યાં ગયા? બધા લોકો બેસ જાઓ, આપ સૌને પ્રાર્થના છે, બેસ જાઓ બધા. આવો ભગવાનના લગ્ન ગીતો સાથે ઠાકોરજીના એ લગ્નને વધાવીએ. કોયલ બેઠી આંબલિયાની ડાળ, હે કોયલ બેઠી આંબલિયાની ડાળ, એ મારો મુરલિયો બેઠો રે ગઢને રે કાંગ રે માનરા, હે હોશીલા વીરા એ તમે કોયલને ઉડાડો આપણ દે. હોશીલા વીરા એ તમે કોયલને ઉડાડો આપણ દે. કોયલ બેઠી ઓ કોયલ બેઠી, એ મારો મોરલિયો બેઠો રે ગઢને રે કાંગ રે માનરા, હે હોશીલા વીરા એ તમે કોયલને ઉડાડો આપણ દે. હોશીલા વીરા એ તમે કોયલને ઉડાડો આપણ દે. હે માય રામા પેલું મંગળ તાય રે માય રામા પેલું મંગળ વરતાય રે માંડવડામાં પેલું મંગળ વરતાય રે માંડવડામાં પેલું મંગળ વરતાય રે પેલે મંગળ સોનાના દાન દેવાય રે પેલે મંગળ સોનાના દાન દેવાય રે અગ્નિ
चंदन केसर तिलक लगाया मस्तक पर मलिया गिरि चंदन केसर तिलक लगाया मस्तक पर मलिया गिरि चंदन केसर तिलक लगाया मस्तक पर मलिया गिरि चंदन केसर तिलक लगाया मोर मुकुट कानों में कुंडल इत्र बहुत बरसाया
ભગવાન ઠાકોરજીના લગ્ન થયા. ઠાકોરજીના લગ્નમાં અમારે વાઘોડિયાથી બાલકૃષ્ણભાઈ, હાર્દિકભાઈ પધાર્યા છે. એકવાર એમને તાળીઓના નાદથી વધાવીએ. બ્રાહ્મણો ત્યાં લગ્ન વિધિ સંપન્ન કરે, ભગવાનને કંસાર પીરસી દે. આપણે 2 મિનિટ માટે ભગવાનનું નામ લઈ લઈએ. હવે ફટાકડા બંધ કરી દેજો. હવે ફટાકડા વાળા ના પડતો, એમ કે ભગવાનના લગ્ન થઈ ગયા પૂરા. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા સામે મને કાને મને દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રાધે. આજે છેલ્લો દિવસ છે તમારી પાસે નાચવાનો.
સિદ્ધાર્થ અને આકૃતિબેન કેટલા ભાગ્યશાળી છે કે કદાચ એના જ્યારે રિયલમાં મેરેજ થયા ત્યારે આટલા માણસો નહીં હોય. આજે આટલા લોકોની હાજરીમાં એમને ફરી પાછા 4 ફેરા ફરવાનો અવસર મળ્યો. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. કેટલાય જન્મ જન્માંતરના આટલા સત્કર્મ થયા હોય ત્યારે આવું પુણ્યનું ભાગ આપણને ભાથું મળતું હોય છે. એકવાર ખૂબ તાળીઓથી વધાવીએ એને. અને આજે કાલે સવારે 9 વાગે કથા છે, બપોરે 12 વાગે કથા વિશ્રામ લેશે. એટલે આપ સૌ લોકોએ સમયસર આવી જવું. કાલ બપોરે બધાને પ્રસાદ અહીંયા લેવાનો છે. જેટલા લોકો કથા સાંભળવા આવે બધાને ભોજન બપોરનું અહીંયા છે. આવો એટલા માટે ભાવથી તાળીઓ સાથે